શું તમે ગુજરાત પોલીસની એક્ઝામ આપવાના છો? તમારા મિત્ર વર્તુળમાંથી કોઈ ગુજરાત પોલીસની એક્ઝામ આપવાનું છે? તમારા પરિવારના સભ્યોમાંથી કોઈ ગુજરાત પોલીસની એક્ઝામ આપવાનું છે, જે 15 જૂન 2025 ના રોજ લેવાની છે? ખાસ આજે મહિનો બાકી છે ગુજરાત પોલીસની એક્ઝામનો, અને તમારા આ બધા મિત્ર વર્તુળમાં કે પરિવારના સભ્યોમાં કે તમારે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ વસ્તુ વાંચવી, રિવિઝન કઈ પ્રકારનું કરવું, ટેસ્ટ સિરીઝનું કઈ રીતનું ટેસ્ટ સિરીઝ આપવી, ખાસ આ બધી બાબતોનું સૌથી વધારે મહત્વની બાબત એ કે કઈ વસ્તુ ના કરવી, તમામ માહિતી આ વિડીયોમાં હું આજ જણાવી રહ્યો છું. અને ખાસ પહેલેથી લઈ છેલ્લે સુધી જોજો, અને તમારા મિત્ર વર્તુળમાં કે તમારા પરિવારના સભ્યોમાં કે તમે ખુદ આ જો પરીક્ષા આપવાના હોય તો આ બધી બાબતોમાંથી જે સારી બાબતો તમને અનુકૂળ લાગે એ એપ્લાય કરજો, તમને ઘણો જ બેનિફિટ રહેશે. અને ખાસ બીજી એક વસ્તુ જણાવવાની કે તમારા બધા મિત્રોમાં જે એક્ઝામ આપવાના હોય એમને આ વિડીયો મોકલજો અને એમને કહેજો કે ખાસ આ વિડીયો જોવે અને એમાંથી એમને ઘણો બેનિફિટ રહેશે. આ વિડીયોમાં તમને શું જોવા મળશે કે 35 થી 40 દિવસની એક્ઝામની વાર છે, પણ આ છેલ્લા એક મંથમાં તમારે શું વસ્તુ કરવી, કઈ રીતનું રિવિઝન કરવું, કઈ રીતનું આખો દિવસનું તમારું શેડ્યુલ હોવું જોઈએ, અથવા ખાસ કરીને કઈ વસ્તુ તમારે ના કરવી જોઈએ. બસ આ બધી વસ્તુ આ આખા વિડીયોમાં છે, એટલે શાંતિથી પહેલેથી લઈ છેલ્લે સુધી આખો વિડીયો જોજો, તમને ઘણો બેનિફિટ રહેશે. તમારામાંથી ઘણા મિત્રો મને ના ઓળખતા હોય અથવા નવા હોય એમને હું જણાવી દઉં કે મારું નામ છે હિતેશ સિયાળિયા. પાછલા ભૂતકાળમાં મેં એક વખત આ એક્ઝામ આપેલી છે અને સારો એવા માહોલથી વાકેફ છું કે છેલ્લા એક વર્ષની તૈયારી કરી હોય અને છેલ્લા એક મહિના માટે તમે શું આયોજન કરવું અથવા આયોજનમાં ફેરફાર કરવો અથવા કઈ વસ્તુનું ધ્યાન રાખવું, ખાસ એ આ વિડીયોમાં જણાવેલું છે. એટલે પહેલેથી લઈ છેલ્લે સુધી જોજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળમાં કોઈ પણ આ એક્ઝામ આપવાનું હોય એમને ખાસ આ વિડીયો મોકલજો. તમને જે બાબતોનું સારું લાગે એ બાબતો ખાસ કોમેન્ટમાં પણ જણાવજો, અને આ બાબતો જે જણાવી છે બધી એપ્લાય કરજો, એક પણ બાબત મિસ ના કરતા. મેં પોતે આ અનુભવમાંથી પસાર થઈ ગયેલો છું, મને ખ્યાલ છે અત્યારના સમયમાં જે એક મહિનાની વાર હોય ત્યારે કઈ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય, ખાસ ટુ ધ પોઈન્ટ એ બધી વસ્તુ જ આમાં મૂકી છે. એટલે એક પણ પોઈન્ટ મિસ ના કરતા અને પહેલેથી લઈ છેલ્લે સુધી વિડીયો જોજો. આ એક્ઝામના પેપર સ્ટાઇલની થોડી વાત કરી લઈએ. તમે બધા મિત્રો જાણો છો એવી રીતે બે પાર્ટમાં લેવાની છે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ ના 80 માર્ક છે અને પાર્ટ બી ના 120 માર્ક છે. બંને મળીને 200 માર્કનું પેપર છે અને 180 મિનિટનો સમય છે. 180 મિનિટ એટલે 3 કલાક. આ 3 કલાકની અંદર આ એક્ઝામ કમ્પ્લીટ કરવાની છે. પાર્ટ એ નું પેપર હશે જે 80 માર્કનું છે, એમાં ટોટલ 3 સબ્જેક્ટ હશે. મેથ્સ 30 માર્કનું હશે, રીઝનિંગ 30 માર્કનું હશે અને 20 માર્કનું ગુજરાતી ભાષાનું પેપર હશે. પાર્ટ બી ની અંદર ટોટલ 120 માર્કના પ્રશ્નો હશે, જેમાં 30 માર્કના બંધારણના પ્રશ્નો હશે અને સાથે સાથે વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર, વિજ્ઞાન અને જનરલ નોલેજ એટલે કે જીકે ના મળીને 40 માર્કના પ્રશ્નો હશે. અને બીજું વારસો, ઇતિહાસ અને ભૂગોળ, આ ત્રણેય વિષયના મળીને 50 માર્કના પ્રશ્નો હશે. 30, 40 ને 50 એટલે ટોટલ 120 માર્કના પ્રશ્નો હશે પાર્ટ બી ની અંદર. હવે આ પાયાની માહિતી છે, આ તૈયારી કરતા બધા વિદ્યાર્થીઓને ખબર હોય અને ઘણા સમયથી તમે તૈયારી કરી રહ્યા છો, આ વિષય પ્રમાણે જ તૈયારી કરી રહ્યા છો. અત્યારે આપણે આજના વિડીયોમાં એ જાણવાનું છે કે એક્ઝામને 35 થી 40 દિવસની વાર છે અને 35 થી 40 દિવસનો ઉપયોગ આપણે એક્ઝામની તૈયારીમાં બેસ્ટ કઈ રીતે કરી શકીએ એના બાબતે ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે જ્યારે આ ભરતીની જાહેરાત બહાર પડતી હોય છે ને ત્યારથી વિદ્યાર્થીઓ વાંચનની શરૂઆત કરતા હોય છે. અને આ ભરતીની વાત કરું ને તો 2024ની શરૂઆતમાં આની નોટિફિકેશન બહાર પડી હતી, જાહેરાત બહાર પડી હતી, ત્યારથી તમે તૈયારી ચાલુ કરી હોય ને તો 1 વર્ષનો કમ્પ્લીટ સમયગાળો થઈ ગયો છે. વચ્ચે તમે શારીરિક કસોટી પણ આપી છે. બધા જ વિદ્યાર્થીઓ વધતા ઓછા પ્રમાણમાં તૈયારી કરી છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે પોલીસની, અથવા ઘણા ખરા વિદ્યાર્થીઓ બીજી અથવા ત્રીજી વખત એક્ઝામ આપી રહ્યા છે. બીજી અથવા ત્રીજી વખત એક્ઝામ આપી રહ્યા ને એ આ એક્ઝામના માહોલથી સારી રીતે વાકેફ છે, પરંતુ જે પ્રથમવાર એક્ઝામ આપી રહ્યા છે ને એ આ એક્ઝામના માહોલથી વાકેફ નથી. અને ખાસ કરીને જે લાસ્ટ 1 મહિનો હોય ને ત્યારે કયું વાંચન કરવું, કઈ પ્રકારનું વાંચવું
એના માહોલથી તદ્દન અજાણ હોય છે. આજના વિડીયોમાં આપણે ખાસ એ જ ચર્ચા કરવાની છે કે આ 35 થી 40 દિવસનું એક્ઝામનો વાર છે. આ 35 થી 40 દિવસનું આયોજન કઈ રીતે વાંચનનું કરવું એના વિશે જ ખાસ ચર્ચા કરવાની છે. એટલે પ્રથમ વખત જે તૈયારી કરતા હોય એ પણ આ વિડીયો ખાસ જોવે ને બીજી ત્રીજી વાર તૈયારી કરતા એ વિડીયો તો ખાસ જોવે, કારણ કે એમને ખ્યાલ છે કે છેલ્લે મિસમેનેજમેન્ટના લીધે, થોડુંક વાંચનના ગડબડના લીધે જ, તમારી ભૂલના લીધે તમારે બીજી અથવા ત્રીજી ટ્રાય આપવાની જરૂર પડી છે. આ આયોજનના મુખ્ય મુદ્દા રહેશે મોક ટેસ્ટ એટલે કે ટેસ્ટ સિરીઝ, રિવિઝન કઈ રીતનું કરવું, વાંચન કઈ રીતનું કરવું, આખા દિવસની તમારી દિનચર્યા અથવા શેડ્યુલ કઈ રીતનું હોવું જોઈએ, શું શું ન વાંચવું અથવા શું શું કાર્ય ન કરવું. ખાસ આ મુખ્ય મુદ્દા ઉપર જ આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. એક પછી એક તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ જે મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે ને એ છે ટેસ્ટ સિરીઝ એટલે કે મોક ટેસ્ટ. મોક ટેસ્ટનું નામ સાંભળો એટલે તમારા બધા વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ આવે છે કે ભાઈ મોક ટેસ્ટ આપવી કે ના આપવી, જો આપવી તો કેટલી મોક ટેસ્ટ આપવી, અને આખા દિવસભરના શેડ્યુલમાં કઈ રીતનો એ મોક ટેસ્ટનો સમાવેશ કરવો. જે નથી આપવા માંગતા એ મોક ટેસ્ટ પોતાના આગવા રીઝન લઈને બેઠા છે, આગવા બહાના બનાવીને બેઠા છે. સૌપ્રથમ એના મગજમાં એ ધારણા બાંધીને બેઠા છે કે મોક ટેસ્ટ એક સમયની બરબાદી છે, આ મોક ટેસ્ટના એકચ્યુઅલ માર્ક થોડાક છે, અથવા આ જે મોક ટેસ્ટ છે તમે આપો છો એ તમારા દિવસભરના શેડ્યુલમાં ક્યાંય જગ્યા જ નથી થતી, ફિટ જ નથી થતું. આટલું મોક ટેસ્ટ આપવા પાછળ સમય બગાડું ત્યાં તો હું 2-4 ટોપિક બીજા કવર કરી લઉં, એ પણ સાચા છે. ચાલો આ તમામ બાબતો આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને પાસાઓ બે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. તો એના જેવી વાત છે કે એક દિવસ તમે નક્કી કર્યું કે ભાઈ મારે પાણીમાં તરતા શીખવું છે, એના માટે તમે સારામાં સારી એક બુક લઈ આવ્યા અને દરરોજ બેસીને વાંચો છો કે આવી રીતનું પાણીમાં તરવાનું હોય, આવી રીતના હાથ પગની મૂવમેન્ટ કરવાની હોય, અને આવી રીતનો શ્વાસ રોકવાનો હોય, અને પછી એક દિવસ અચાનક જઈને પાણીમાં કૂદકો મારો છો, શું લાગે તરતા આવડી જશે? અને તરવા લાગશો, ના જ આવડે, તમને મને બેન ખબર છે. તો એ વ્યક્તિએ શું કરવું જોઈએ કે શરૂઆતમાં પહેલા તે તરવાની જે બધી મૂવમેન્ટ શીખી લીધી ને એ બધી મૂવમેન્ટની એને પ્રેક્ટિસ કરવી જોઈએ. જેટલી વધારે એને સારી રીતે પ્રેક્ટિસ કરશે એટલું જ જ્યારે તે ફાઇનલ તરે છે ને એ તરતા શીખવાની એની સંભાવના વધી જશે. મેઇન મુદ્દો આ જ છે કે જેટલી તમે વધુ સારી રીતે પ્રેક્ટિસ કરશો એટલું જ તમને ફાઇનલ મદદ મળશે. બીજા એક ઉદાહરણ દ્વારા આપણે આ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ કે માનો કે તમે તમારામાંથી ઘણા બધા મિત્રો ક્રિકેટ તો રમતા જ હશે, બધાને ખ્યાલ જ છે કઈ રીતનું ક્રિકેટ રમવાનું અને કઈ રીતનું બેટિંગ કરવાની હોય છે. પણ જે ટેનિસ બોલથી રમતા હોય એને આપણે થોડી પરિસ્થિતિ ચેન્જ કરીને આપણે એમને કહીએ કે તમારે હાથમાં ગ્લવ્સ, પગમાં પેડ અને માથા ઉપર હેલ્મેટ પહેરીને તમારે એકચ્યુઅલ મેચમાં 50,000 દર્શકોની વચ્ચે બેટિંગ કરવા માટે ઉતરવાનું છે. શું લાગે આ માહોલ, આ 50,000 વ્યક્તિઓ પગમાં પેડ, હાથમાં ગ્લવ્સ અને માથામાં હેલ્મેટ પહેરી અને આ બધું કમ્પ્લીટ કરીને બેટિંગ કરવા માટે જશે ને ભાઈનો હાલ શું થશે? ખબર છે કે ભાઈ એકાદ બે શોટ મિસ ટાઈમિંગ અથવા અચાનક લાગી પણ જાય, પણ એ ભાઈ સેન્ચુરી તો ન જ ફટકારી શકે. મેઇન વસ્તુ સમજવાની આ જ છે કે ભાઈ તમે એકાદ બે સાચા ખોટા પ્રશ્નોના જવાબ તો આપી શકશો, પણ જે તમારે મેરિટમાં આવવું છે મેરિટમાં ના આવી શકો વગર પ્રેક્ટિસે. આના બદલે જો ભાઈએ આ બધા ગ્લવ્સ, પેડ અને હેલ્મેટ બધું પહેરીને એની નેટ પ્રેક્ટિસ કરી હોય છેલ્લા વર્ષથી, તો એને એકાદ બે વ્યવસ્થિત ડિફેન્સ કરવાની એની ટેકનિક તો આવડી જ જાય. બસ મેઇન વસ્તુ આ જ સમજવાની છે કે ભાઈ જે તમારામાં જે વાંચન કરતા હોય વિદ્યાર્થીઓ એ વ્યવસ્થિત વાંચન તો બધાએ કમ્પ્લીટ છેલ્લા 1 વર્ષથી કરેલું જ હોય છે, પણ મેઇન વસ્તુ જે ઘટતી હોય, ખૂટતી હોય, ખાસ કરીને એકાદ મહિનાના સમયમાં જ્યારે એક્ઝામની વાર હોય ત્યારે એની પ્રેક્ટિસની, અને એ પણ ખાસ કરીને એવા માહોલમાં તમારે ઘડિયાળ ચાલુ હોય, 2 કલાક કે 3 કલાક એક્ઝામનો સમય હોય, આ સમયગાળાની અંદર બધા આ ગળાકાપ હરીફાઈમાં ઘણા વિદ્યાર્થીઓ આ માહોલથી વાકેફ નથી હોતા અને ભૂલ કરી બેસે છે. પ્રશ્નોના જવાબ આવડતા હોવા છતાં પણ ખોટા લખીને આવતા હોય છે, અને ઘણા વિદ્યાર્થીઓ તો પ્રશ્નના જવાબ યાદ જ નથી આવતા એક્ઝામના સમયે. ખાસ એ વિદ્યાર્થીઓએ જો આ પરિસ્થિતિ, આ માહોલની પ્રેક્ટિસ કરી હોય ને ટાઈમ રાખીને વ્યવસ્થિત, તો એને ઘણો બેનિફિટ રહે ફાઇનલ એક્ઝામમાં.
મેઇન મુદ્દો મારે આજ સમજાવવાનો છે કે ટેસ્ટ સિરીઝ શા માટે જરૂરી છે. આ બંને ઉદાહરણ દ્વારા આપણે એટલું તો સમજી શકીએ છીએ કે મોક ટેસ્ટ કેટલી જરૂરી છે ફાઇનલ એક્ઝામ પહેલા. હવે આપણે ચર્ચા કરી લઈએ કે મોક ટેસ્ટ કઈ રીતનું આપવી અને આપણા દિવસ દરમિયાન શેડ્યુલમાં કઈ રીતનું મોક ટેસ્ટનો સમાવેશ કરવો. સૌપ્રથમ તમારા મનમાં મગજમાં જે આવતો હોય સવાલ એ છે કે કયા પ્રકારની મોક ટેસ્ટ આપવી અને કેટલી મોક ટેસ્ટ આપવી. કોઈ પણ પ્રકાશનની તમે મોક ટેસ્ટ આપી શકો છો, પણ એને ઓથેન્ટિક હોવું જોઈએ. સારામાં સારું પ્રકાશન હશે તો એની ઓથેન્ટિક રહેવાની સંભાવના વધી જશે. ખોટા તમારા સવાલો તમારા મગજમાં બેસી ના જાય એટલા માટે. અને બીજું, કેટલી મોક ટેસ્ટ આપવી. માનો 3 દિવસે એક મોક ટેસ્ટ અથવા 2 દિવસે એક મોક ટેસ્ટ આપવી. આ 35 થી 40 દિવસનો સમયગાળો છે ને એમાં મિનિમમ તમારે અનુકૂળતા પ્રમાણે 10 મોક ટેસ્ટ તો આપવી જ કમ્પલસરી છે. જે 10 મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરીને ફાઇનલ એક્ઝામ દેવા માટે જશે ને તો એને જે માહોલથી સારી રીતે વાકેફ થઈ જશે. એના માટે બીજું કંઈ ચિંતા કરવાની જરૂર નહીં હોય, ફક્ત ફોકસ રાખવાની જરૂર હશે કે એક્ઝામમાં એને એની પ્રેક્ટિસ પડી ગઈ હશે, એને ખ્યાલ આવી જ જશે. તમે પણ ફરક મહેસૂસ કરી શકશો પહેલી મોક ટેસ્ટ આપશો એમાં અને 10મા નંબરની મોક ટેસ્ટમાં. પણ કઈ રીતની આપવી એ પણ થોડી ચર્ચા કરી લઈએ. શું ખાલી મોક ટેસ્ટ આપવી, પેપર માર્ક ચેક કરીને મૂકી દેવાનું? ના મિત્રો, આ એક ખાસ ભૂલ નહીં કરવાની. મોક ટેસ્ટ આપો, ખાસ 3 કલાકનું પેપર હોય, 3 કલાકની આખી મોક ટેસ્ટનું પેપર આપી દીધું, પછી 2 કલાક ફરજિયાત એ માટે ફાળવવાની પેપર એનાલિસિસ માટે. ખાસ એ મોક ટેસ્ટનું પેપર એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. કેમ કે તો તમને ખ્યાલ આવે કે ભાઈ મોક ટેસ્ટના માર્ક, તમે પ્રેક્ટિસ જે પેપર આપો છો એ પ્રેક્ટિસ પેપરના માર્ક તમારે ક્યાં ક્યાં ખોટા પડે છે, કયા કયા પ્રશ્નો ખોટા પડે છે એનું એનાલિસિસ કરવાનું અને એ ટોપિક ફરીથી રિવિઝનમાં તમારા શેડ્યુલમાં સામેલ કરવો આવનારી શેડ્યુલમાં. એ ખાસ જરૂરી છે. એટલે 2 વસ્તુ થશે. એક તો તમને શું નથી આવડતું એ ખ્યાલ આવી જશે, કયો ટોપિક નથી આવડતો એ ખ્યાલ આવી જશે. બીજું, આ તમે શેડ્યુલમાં એ ટોપિક અથવા એ પ્રશ્નો ઉમેરી દેશો ને તો તમારે રિવિઝન પણ થઈ જશે અને તમને એ ટોપિક આવડી જશે. આ પ્રકારનું ડીપલી એનાલિસિસ કર્યું હશે ને આ મિનિમમ 10 મોક ટેસ્ટનું, એટલે ગેરંટી મારીને કહું છું તમારે સારામાં સારા માર્ક અથવા મેરિટ લિસ્ટમાં તમારું નામ જરૂર આવશે. બીજું ખાસ, મોક ટેસ્ટના માર્ક કેટલા આવે છે ને એમાં ક્યારે એનું મગજમાં ના લવું ભાઈ મારા આટલા માર્ક ઓછા આવે છે, ઓછા આવે છે માર્ક, વધારે આવતા નથી, અથવા વધારે તેમ થાય કે હકારાત્મક આ તો પોઝિટિવ એટલું બધું પણ નહીં થયું કે હવે તો વધારે માર્ક આવે છે, ઓવર કોન્ફિડન્સમાં પણ નહીં આવી જવાનું. એ બાબતે ખાસ ધ્યાન રાખજો. મેઇન વસ્તુ શું કરવાનું કે ભાઈ ફોકસ એ જ કરવાનું કે ભાઈ કયા પ્રશ્નો નથી આવડતા એ સાઈડમાં વ્યવસ્થિત લખી લેવો, એ ટોપિક વ્યવસ્થિત લખી લેવો અને એ ટોપિકનું રિવિઝન વ્યવસ્થિત કરી લેવું. ખાસ આ એક જ વસ્તુ જરૂરી છે, એનું રિવિઝન અને આનું મોક ટેસ્ટનું ડીપલી એનાલિસિસ. એમાં ક્યારેય ચૂક નહીં કરવાની. હવે આ એનાલિસિસ કરવાનું એને આપણી દિનચર્યામાં કઈ રીતે સમાવેશ કરવો એના વિશે ચર્ચા કરવાની છે આપણે. બીજો મુદ્દો આપણો એ છે દિનચર્યા અથવા આપણું ડેઇલી શેડ્યુલ. ડેઇલી શેડ્યુલ બનાવવા તમે બેસો ને તો પહેલો તમારા મગજમાં એટલો જ વિચાર આવે કે ભાઈ કેટલા કલાક વાંચવું, કેટલા કલાકનું રીડિંગ કરવું. જો ભાઈ તમારી પાસે 1 વર્ષનો સમયગાળો હોય ને ત્યારે તમે કેટલા કલાક વાંચવું એ લખવા બેસો અથવા એ વિચારવા બેસો ને તો ચાલે. પણ ખાસ કરીને જ્યારે 1 મહિનાનો સમય, 35 થી 40 દિવસનો સમય બાકી હોય ને ત્યારે કેટલો સમય વાંચવો એના કરતાં મેઇન મહત્વનું હોય છે કેટલો સમય આરામ કરવો અથવા તમારી નીંદર કમ્પ્લીટ કરવી. જેટલો તમે આરામ અત્યારે 1 મહિનો કરશો વ્યવસ્થિત, એટલું જ તમારું મન શાંત રહેશે અને શાંત મન જ થી જ તમે રીડિંગ કરશો અથવા રિવિઝન કરશો એ જ બધું તમને યાદ રહેશે અને પરીક્ષા સમયે તમને રિકોલ એટલું જલ્દી થશે. જો તમે અત્યારે ઉજાગરા કરશો, અત્યારે તમે 18 કલાક 20 કલાક રીડિંગમાં ખેંચશો તો તમને પરીક્ષામાં પૂરેપૂરી સંભાવના છે કે નુકસાન કરશે જ. એટલે હવે એ ભૂલ ન કરતા કે મિત્રો તમારે કેટલાક કલાકની નીંદર તમે કરો છો એ ખૂબ મહત્વનું હોય છે. અને વધારે પડતું ખેંચવાનું પણ, ઉજાગરા પણ હવે ખાસ કરીને 1 મહિનાની વાર હોય ને ત્યારે ઉજાગરા કરવાનું તદ્દન બંધ કરી દો. વ્યવસ્થિત નીંદર કરો, શાંતિથી નીંદર કરો અને સાથે સાથે વ્યવસ્થિત રીડિંગ પણ કરો શાંત મગજે. એવું મૂડ હોય, શાંત મગજ હોય તો જ વાંચન કરવું. બાકી 2-3 મિનિટ બ્રેક લઈ શાંતિથી વિચારીને પાછું વાંચવા માટે જોડાઈ જવું. એવું જરૂરી નથી ફરજિયાત વાંચન કરવું. પરીક્ષાનો 1 મહિનાની વાર હોય ને ત્યારે બધા વિદ્યાર્થીઓના મગજમાં એ જ હોય કે ભાઈ અત્યારે વાંચન કરવું કે રિવિઝન કરવું.
પણ છેલ્લા 1 વર્ષની તનતોડ મહેનત કરી હોય અને આખો કોર્સ 2 થી 3 વખત રીડિંગ કર્યું હોય તેમ વિદ્યાર્થીઓ સ્પષ્ટ જ હોય છે કે ભાઈ અત્યારે આ સમયે છેલ્લા 1 મહિનાની વાર હોય ને ત્યારે ફક્ત અને ફક્ત રિવિઝન જ કરાય. હવે મેઇન મુદ્દો એ બચ્યો કે રિવિઝન કઈ રીતનું કરવું. છેલ્લા 1 વર્ષથી તમે વ્યવસ્થિત વાંચન કરતા હોય તો આખા કોર્સમાં 2 થી 3 વખત તો પસાર થઈ જ ગયા હોય આરામથી, જો વ્યવસ્થિત આયોજનબદ્ધ તૈયારી કરી હોય તો. અને આ આયોજનની સાથે સાથે આ વાંચનના આયોજનની સાથે સાથે તમે જો નોટબુક બનાવી હોય અથવા જે પોઈન્ટ હાઇલાઇટ કર્યા હોય ફક્ત આ રિવિઝનમાં એ જ વાંચવા, મેઇન હાઇલાઇટ કરેલા, અને તમે જે નોટબુક બનાવેલી હોય ને એ નોટબુક જ તે 24 કલાકના સમયમાંથી તમે 8 કલાક આરામ કરવા માટે ફાળવો તો તમારી પાસે 16 કલાક બીજા બચે છે. આ 16 કલાકનો આખી દિનચર્યાનો કઈ રીતનો વ્યવસ્થિત ઉપયોગ કરવો એના બાબતે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. 16 કલાક વધી હોય તો શું 16 કલાક વાંચવું? ના, એક જ સાથે 16 કલાક વાંચવા ના બેસવું. એને મેઇન 3 ભાગમાં ડિવાઈડ કરી શકો અને 5-5 કલાકના 3 સેશન તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. 5 કલાકના સેશન કઈ રીતનું ઇન ડિટેલ હું તમને વાંચન કરવાનું એ થોડુંક સમજાવું. પહેલું 100 મિનિટનું રીડિંગ કરવાનું, પછી 10 મિનિટનો બ્રેક, પાછું 100 મિનિટનું રીડિંગ કરવાનું, પાછું 10 મિનિટનો બ્રેક, પછી પાછું 60 મિનિટનું રીડિંગ કરવાનું અને 20 મિનિટ બ્રેક. આ 100 મિનિટ અને 60 મિનિટમાં કઈ રીતનું વાંચન કરવું તો શું વાંચવું એ પણ તમને જણાવું કે પહેલી 100 મિનિટ હોય ને એમાં તમને જે હાર્ડ લાગતું હોય ને એ વાંચવું, પછી પાછો 10 મિનિટનો બ્રેક લેવાનો. આ બ્રેક લ્યો ને ત્યારે તમારે ફરજિયાત મૌન વ્રત ધારણ કરવાનું, કાંઈ એટલે કાંઈ શબ્દો બોલવા નહીં. તમે સાથે સાથે ટી બ્રેક પણ લઈ શકો 10 મિનિટ દરમિયાન, થોડીક સ્ટ્રેચિંગ પણ કરી શકો, આંખો બંધ કરીને મેડિટેશન પણ કરી શકો. પાછું 100 મિનિટ તમને જે ઇઝી લાગતું હોય ને એ ટોપિકનું રિવિઝન કરવાનું બીજી 100 મિનિટમાં. પછી પાછું 10 મિનિટનો બ્રેક લઈ લો ને જે આગળના 10 મિનિટમાં જે પ્રોસેસ કર્યું ને એ સેમ પ્રોસેસ તમે આ 10 મિનિટમાં પણ કરી શકો. પછી બીજી વધશે 60 મિનિટ, એમાં પાછું નવું વાંચવાનું નહીં, નવું નહીં વાંચવાનું. જે પહેલી 100 મિનિટ ને બીજી 100 મિનિટ ટોટલ 200 મિનિટમાં જે વાંચ્યું હોય ને એ 200 મિનિટનું રિવિઝન, ખાસ એ રિવિઝન તમારે આ 60 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે. બને તો 2 વખત એ 60 મિનિટની અંદર તમે પસાર થઈ શકશો કે ભાઈ આ મુદ્દા તમે વાંચ્યા છે, તમે રિવાઇઝ પણ થઈ જાય અને સારામાં સારા માઇન્ડમાં યાદ પણ રહી જાય. પછી પાછું 5 કલાકમાં તમે 20 મિનિટ હજી પણ વધશે, એ 20 મિનિટમાં તમારે થોડોક લાંબો બ્રેક લઈ શકો, થોડું દૂર ચાલવા માટે જઈ શકો, શાંતિથી બેસીને ટી બ્રેક પણ લઈ શકો, મેડિટેશન પણ કરી શકો. ટોટલ 5 કલાકનું એક સેશન થયું. એવા તમારે આખો દિવસમાં 3 સેશન કમ્પ્લીટ કરવાના. અને જો તમારે ટેસ્ટ સિરીઝ અથવા મોક ટેસ્ટ તે દિવસે આપતા હોય ત્યારે 2 સેશન ફરજિયાત કમ્પ્લીટ કરવાના અને એક સેશનમાં એક્ઝામ આપવાની, મોક ટેસ્ટ આપવાની. એ મોક ટેસ્ટ 3 કલાકનું પેપર હોય, સમથિંગ 2.5 કલાકમાં તમારે 3 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય. બાકીની બધી 2 કલાકમાં જે મોક ટેસ્ટનું એનાલિસિસ કરવાનું કઈ રીતનું કે ભાઈ કયા કયા પ્રશ્નો ખોટા પડ્યા છે એ તમારા શેડ્યુલમાં ગોઠવવાના કે ભાઈ આ જગ્યાએ આ ટોપિકના મારા પ્રશ્નો વધારે ખોટા પડ્યા છે એટલે હવે નેક્સ્ટ શેડ્યુલ આવશે ને ત્યારે આ ટોપિકના પ્રશ્નો વધારે ડિટેલમાં વાંચીશ અથવા આ ટોપિક આખે આખો હું રિપીટ કરીશ. એ ખાસ એ મુદ્દા ટેકવી દેવાના છે. વાંચવા નથી બેસવાનું આખે આખો, એક પ્રશ્ન ખોટો પડ્યો તો એ આખે આખો ટોપિક હું ત્યારે કવર કરી લઉં. 2 કલાકમાં કવર નહીં થાય, ઉલટાનું તમારું આખે આખો પેપરનું એનાલિસિસ બગડી જશે. એના કરતાં ખાલી મુદ્દા ટેકવી લેવાના કે આ ટોપિક ખોટો પડ્યો છે, આ ટોપિકના પ્રશ્નો ખોટા પડ્યા છે, એ શેડ્યુલમાં ટેકવી દેવાના. પછી જ્યારે નિયર ફ્યુચરમાં જ્યારે તમે વાંચન કરવા બેહો ત્યારે તમને એ મુદ્દા યાદ આવી જાય અને ઇઝીલી તમે રીડિંગ અથવા રિવિઝન કરી શકો. 5-5 કલાકના 3 સેશન કમ્પ્લીટ કરો તો આખા દિવસની 15 કલાક તમારી વ્યવસ્થિત રીતે વાંચન અથવા રિવિઝન પાછળ ફાળવી શકો છો. અને 8 કલાકની નિંદર થતી હોય તો પાછળ હજી 1 કલાક વધે. આ 1 કલાકનો ઉપયોગ તમારી જરૂરી દિનચર્યામાં નાવું, ફ્રેશ થવું એમાં ઉપયોગ કરી શકો છો. આખા દિવસની 24 કલાકમાંથી 8 કલાક તમે નિંદર પાછળ ફાળવી અને 5 કલાકના 3 સેશન તમે કમ્પ્લીટ કરો તો તમારી પાસે હજી 1 કલાક વધશે. તો આ 1 કલાકનો ઉપયોગ ક્યાં કરવાનો? રિવિઝન કરવામાં. જે આગલા દિવસે વાંચ્યું હોય એનું રિવિઝન કરવું અથવા જે જરૂરી દિનચર્યા હોય આખા દિવસની એ દિનચર્યા પાછળ પણ એ સમયને ફાળવી શકો છો. ઘણા એવા વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે ભાઈ મારે 8 કલાક એક સાથે સૂવાની હેબિટ નથી, 1 મહિના પૂરતી કેમ હેબિટ ડેવલપ ના થાય તો શું કરવું હોય? જેટલો સમય તમે સૂવા પાછળ ખર્ચો, બાકી વધે જે સમય બચે એ સમયમાં તમે આગલા દિવસનું જે વાંચેલું હોય એનું રિવિઝન કરો.
જેટલું રિવિઝન વધારે કરશો એટલું જ તમને બેનિફિટ રહેશે. બીજું, ઘણા એવા મિત્રોને પ્રશ્ન હોય છે કે ભાઈ હું વાંચવા બેસું ત્યારે જ મને નીંદર આવે છે. તો એનું સોલ્યુશન એક જ છે કે ભાઈ જે નીંદર આવે ને ત્યારે સૂઈ જવાનું. 4-5 કલાક નહીં સુવાનું ભાઈ, 15 થી 45 મિનિટ સુવાનું. તમારું નીંદર થોડી ગમતી થઈ જાય, પાવર નેપ આવી જાય એટલે પાછા ફ્રેશ થઈ જાય, પાછું વાંચન કરવા બેસી જવાનું. પાછી નીંદર આવે તો પાછું 15 થી 45 મિનિટનું પાવર નેપ લઈ લેવાનું. આનાથી શું થશે, બેનિફિટ રહેશે કે ભાઈ તમે વાંચનમાં ફૂલ માનસિક રીતે શાંત રહેશો ને, તો મન શાંત રહેશે ને તો ફૂલ ફોકસ તમે કરી શકશો. એ પણ જાણી લીધું કે ટેસ્ટ સિરીઝ કઈ રીતના આપવી, મોક ટેસ્ટ કઈ રીતના આપવું, વાંચન કઈ રીતનું કરવું, રિવિઝન કઈ રીતનું કરવું, આખા દિવસની દિનચર્યા પણ ગોઠવી લીધી. પણ વાંચવું શું? એ જ વાંચવું જે 1 વર્ષથી તમે વાંચતા આવ્યા છો, એ જ પ્રકાશનની વસ્તુ વાંચવી, એ જ મટીરિયલ વાંચવું જે 1 વર્ષથી તમે નોટબુક બનાવીને રાખી છે કે હાઇલાઇટ કરીને રાખી છે. એ ફક્ત એ જ રિવિઝનમાં સમાવેશ કરવો. કોઈ પણ પ્રકારની નવી વસ્તુ ના વાંચવી. ખાસ અત્યારના 1 મહિનામાં ખાસ એ તો માઇન્ડમાં બેસાડી જ લેવાની, એટલું જરૂરી હોવું જ જોઈએ. અથવા એ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે શું મારે ન વાંચવું. વોટ્સઅપમાં આવતી બધી PDF વાંચવાની, કોઈ દિવસ નહીં વાંચવાની. નવી અત્યારે તો ખાસ નવું મટીરિયલ તો અડવાનું જ નહીં. થોડાકમાં વધુ બ્રહ્માસ્ત્ર ટાઈપ કોઈ પણ પ્રકારનું મટીરિયલ ટચ જ નહીં કરવાનું. ખાસ કરીને તમારા મિત્ર બનાવેલી નોટબુક હોય એ પણ નહીં વાંચવાનું. એને પોતાના શોર્ટકટ બનાવે, પોતાના નવા સૂત્ર બનાવે, યાદ રાખવાની ટ્રિક્સ બનાવી હોય, આ તો બિલકુલ અડવાનું નહીં. કેમ કે 1 મહિનામાં તમને યાદ નહીં રહે, ખોટો તમારો સમય બગડશે. આ બધું જાણી લીધું, આ બધું શક્ય ક્યારે બનશે? જ્યારે તમે 2-3 બાબત હવે તમને જે જણાવવા જઈ રહ્યો છો ને એ નહીં કરો તો. પહેલું, તમે જ્યારે પણ વાંચન કરવા બેહો ત્યારે એવો જ માહોલમાં બેસવું કે ત્યાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના હોય, કોઈ પણ પ્રકારનું અવાજનું પ્રદૂષણ ના હોય કે તમને ખલેલ પણ ના પહોંચાડે. બેસ્ટ એનો રસ્તો છે કે લાઇબ્રેરીમાં વાંચન કરવું, ત્યાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના હોય. બીજી વસ્તુ કે આ 35 થી 40 દિવસનો સમયગાળો છે એક્ઝામનો, આ એક્ઝામના સમયગાળા કે અથવા 35 થી 40 દિવસના સમયગાળામાં ક્યારેય બહાર ગામની મુસાફરી ના કરવી. કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, લગ્ન હોય કે બીજો કોઈ પણ પ્રસંગ હોય, ક્યાંય જવું નહીં. તદ્દન બંધ. 35 થી 40 દિવસમાં બિલકુલ બંધ પ્રવાસ, ક્યાંય જવું નહીં. ખોટો તમારો સમય પણ બગડશે. અને ખાસ આ સમય 1-1 કલાકની જ્યારે કિંમત હોય, 1-1 મિનિટની કિંમત હોય, 1-1 મિનિટના રિવિઝનની કિંમત અત્યારે નહીં સમજાય. જ્યારે તમે મેરિટ લિસ્ટમાં 1-2 માર્કે કે 5 માર્કે રહી જશો ને ત્યારે આની કિંમત વધારે તમને સમજાશે કે ભાઈ આ 1 દિવસનો મેં પ્રવાસ ના કર્યો હોય અથવા બહારગામ ના ગયો હોત તો આ એક વ્યવસ્થિત આખો ટોપિક રિવાઇઝ થઈ જાય. ખાસ એ બાબત જાણી લેજો. બીજું, કોઈ પણ પ્રકારનું તમારા મિત્રો સાથે ફોનમાં ચર્ચા ના કરવી. તૈયારી કરતો હોય તો ભલે, ના કરતો હોય તો પણ ભલે. જાણતા અજાણતા તમે તમારા મિત્રને ફોન કરીને તમારો તો સમય બગાડી જ રહ્યા છો, બગાડશો જ, અને સાથે સાથે એ તૈયારી કરતો હશે તો એનો સમય પણ બગડશે. અને ભૂલથી પણ આ પાપ તો ન જ કરતા. વ્યવસ્થિત તમે તમારા ધ્યાન રાખો, તમારા જે રિવિઝનનો જે શેડ્યુલ બનાવ્યું છે એ શેડ્યુલમાં ફોકસ કરો. અને બની શકે તો જો તમારો મિત્ર અથવા તમારો પરિવાર તમારા કોન્ટેક્ટમાં રહ્યા વગર પણ રહી શકતા હોય તો તમે તમારો ફોન બંધ જ રાખજો. ફોન સ્વિચ ઓફ રાખવાથી શું ફાયદો થશે કે ખોટા ડિસ્ટર્બન્સ નહીં આવે, કોઈ પણ પ્રકારનો તમે તમારું વાંચન હોય એમાં વાંચનમાં કોઈ પણ પ્રકારની અડચણ પણ નહીં આવે અને ફૂલ વ્યવસ્થિત ફોકસ કરી શકશો વાંચવામાં. જો ફોન બંધ રાખવાનું શક્ય હોય તો ખાસ ફોન બંધ જ રાખજો 10 જૂન સુધી. તમારામાંથી ઘણા મિત્રોને એ પણ પ્રશ્ન થશે કે ભાઈ ફોન બંધ 10 જૂન સુધી શું કામ રાખવાનો? અમારા કોલ લેટર અમારા 1-2 તારીખે આવી જશે, કોલ લેટર અથવા 1 થી 5 તારીખની વચ્ચે આવી જશે. અમારે સેન્ટર તો જોવું ને ભાઈ. એ સેન્ટર તમે 1 તારીખે જોવો કે 10 તારીખ પછી 11મી તારીખે જોવો, કાંઈ સેન્ટરમાં ચેન્જીસ આવવાનો છે? નહીં થાય ને ચેન્જીસ. જે લખાણ આવી ગયું છે, જે ઓલરેડી ઇન્ટરનેટ પર અપલોડ થઈ ગયો છે તમારો કોલ લેટર, એ જ રહેવાનો છે. એમાં કાંઈ પણ પ્રકારનો ફારફેર નહીં થાય. શું એવું બનવાનું છે કે તમે વહેલો કોલ લેટર ડાઉનલોડ કરશો તો તમારી એક્ઝામ વહેલી લેવાઈ જશે, 15 તારીખના બદલે 14 તારીખે લેવાશે? આ શક્ય બનશે નહીં. જે રહેવાનું છે એ જ દિવસે લેવાની છે એક્ઝામ. તો ખોટું એમાં સમય બગાડ્યા વગર ઉલટાનું શું થશે કે સમય કઈ રીતે તમારો બગડશે? કોલ લેટર વહેલો જોઈ લેશો તો એક તો તમે કોલ લેટર જોશો, તમારા સિટીની બહાર તમારું સેન્ટર આવશે તો તમે એ વિચારમાં પડશો કે આ સિટીમાં મારે જવાનું છે એક્ઝામ દેવા માટે,
તો એનું આયોજન કઈ રીતનું કરવું, કઈ તારીખે નીકળવું, કોની સાથે જવું, પરિવારના કયા કયા વ્યક્તિનો સાથે લઈ જવા એક્ઝામ દેવા માટે, ક્યાં રોકાણ કરવું, શું જમવાનું, આ બધું આયોજન કરવામાં તમારા જે 10 દિવસ રહે ને 10 દિવસનું રિવિઝન બગડી જશે. એટલે આવું ના કરતા 10 તારીખે કોલ લેટર ડાઉનલોડ કરજો, શાંતિથી સેન્ટર જોજો, અને ક્યાંય નંબર આવ્યો 1 દિવસમાં 1 કલાકનો વિષય છે, બધું વ્યવસ્થિત આયોજન કરવાનું. એવું તો છે નહીં કે ભાઈ તમે નાના એવા વ્યક્તિ હોય કે તો નાના છોકરા હોય, નાના બાળક હોય કે તમને આ બધું વ્યવસ્થિત આયોજન કરવા ના ફાવતું હોય. 1 કલાકમાં બધું વ્યવસ્થિત આયોજન થઈ જાય. અને ભૂલથી પણ તમારા સ્ટેટસમાં તો મૂકતા જ નહીં કે ભાઈ આ જગ્યાએ મારો એક્ઝામનું સેન્ટર આવ્યું છે, આ જગ્યાએ મારે એક્ઝામ દેવાનો વારો આવ્યો છે. એનાથી શું થશે કે માનો કે મારો અમદાવાદમાં વારો આવ્યો કે રાજકોટમાં વારો આવ્યો, હું કોલ લેટર મૂકું સ્ટેટસમાં, 5 જણા કે 10 જણા તમારા સગા જોવાના છે, સ્ટેટસ જોવાવાળા આપણા જ હોય, આપણા મિત્ર કોઈ હોય તો એમ કહેશે ભાઈ એ સિટીમાં રહેતા હોય તો આપણે રિક્વેસ્ટ કરે કે ભાઈ આ જગ્યાએ અમારી પાસે આવો રોકાવા માટે એક્ઝામના દિવસે, એના આગલા દિવસે રોકાવા, કોઈ ચિંતા ના કરતા અમારી જગ્યાએ રોકાવો. તમે ના પણ ના પાડી શકો, ખોટો તમારો સમય બગડે ને. આ 10 દિવસમાં આયોજનમાં ના પાડવા, 5 હોય તો એકના ઘરે રોકાવા જવાનું નક્કી કરો તો પછી બીજા 4 ને ખોટું લાગી જાય. ઓલરેડી તમે કહી દીધું છે. આ ભૂલ ન કરતા કોલ લેટર ફરજિયાત સ્ટેટસમાં તો ના જ રાખતા, ને ડાઉનલોડ 10 તારીખ પછી જ કરજો. એટલે કોઈ પણ તમને જ ના ખબર, તમે ગામને શું જણાવો કે ભાઈ કઈ જગ્યાએ વારો આવ્યો છે, અથવા કયું સેન્ટર છે, કયું સિટી છે. આ સેન્ટરની માહિતી પોતાના પૂરતી જ રાખવી. પરિવારના સભ્યોને શક્ય ના હોય ને તો જણાવવું જ નહીં કે ભાઈ ખબર હશે ડાઉનલોડ કરવાનું બાકી છે, પછી ડાઉનલોડ કરી લે, અત્યારે પૂરતું ધ્યાન આમાં છે અને આમાં જ રહેવા દો, એટલે તમને ખોટા ડિસ્ટર્બ જ નહીં કરે. ફોન બંધ હશે તો કઈ સવાલ જ નહીં આવે, કોઈ તમારે સુધી પહોંચી નહીં શકે તો કહેશે શું કામ. જો ઘરે તૈયારી કરતા હોય તો ઘરે પરિવારના સભ્યોને કહી દેવાનું કે ભાઈ આવી રીતનું છે, 10 તારીખ પછી ડાઉનલોડ કરવાનું છે, અત્યારે આ મને આમાં ધ્યાન દેવા દો. એટલે વ્યવસ્થિત પ્રેમથી સમજાવશો ને બધા સમજી જશે. બધા તમારા હિતેચ્છુ છે, તમારું ખરાબ ન થાય તો તમારો સમય ના બગડે એ પણ ધ્યાન રાખતા હોય છે. એટલે ખાસ તમે પોતે સભાન અવસ્થામાં આ 2-3 ડિસિઝન લઈ લેજો, એટલે તમને વ્યવસ્થિત ફાયદો રહેશે. અને 10 દિવસનો ખાસ આ કોલ લેટર નીકળ્યા પછીનો 10 દિવસનો સમયગાળો રહ્યો ને, એ વાંચનમાં બધા વિદ્યાર્થીઓ ફોકસ નથી કરી શકતા, એમનું મગજ હંમેશા એમ જ ફરતું હોય છે. તમે ખાસ ધ્યાન રાખજો કે આ સમય ફાળવવા, મેન ફાળવવાનો કેમાં છે, વાંચનમાં, રિવિઝનમાં, તો એમાં જ ફાળવજો. આ બેફાલતુ ચર્ચામાં ના પડતા કે ક્યાં જવું, શું જવું છે. તમારા ઘરેથી નીકળી અને પરીક્ષા સેન્ટર સુધી પહોંચો પછી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, ઘરેથી નીકળતા પહેલા કઈ બાબતનું ધ્યાન રાખવું, એક્ઝામ દેવા બેઠા ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, અને એક્ઝામ દઈને બહાર નીકળો ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. આનો સ્પેશિયલ વિડીયો હું શૂટિંગ કરીને 10 તારીખની આજુબાજુમાં જ રિલીઝ કરીશ. એટલે ખાસ એક્ઝામ દેવા જાઓ એ પહેલા એ વિડીયો અચૂકપણે જોઈને જજો, બહુ જ મજા આવશે તમને એ વિડીયોમાં. ઘણા વિદ્યાર્થીની એવી ટેવ હોય કે રિવિઝન કરતા હોય ને અથવા વાંચન કરતા હોય ને ત્યારે ઇન્સ્ટાગ્રામની રીલ્સો અથવા ઇન્સ્ટાગ્રામમાં જે અત્યારે બધા સંસ્થાઓ દ્વારા જે મુકાતું હોય કે છેલ્લી ઘડી આ વાંચી લો, અથવા યુટ્યુબમાં વિડીયો મુકાતા હોય કે 11 કલાકના 10 કલાકમાં કે તમે આ ન વાંચ્યું તો તમારે કાંઈ નથી, આવું અઘરી વસ્તુ યુટ્યુબમાં મૂકી દેતા હોય છે. તો ઇન્સ્ટાગ્રામમાં તમારે જે ધ્યાનમાં ન હોય એવા પ્રશ્નો મૂકતા હોય, તમને એમ લાગે કે ભાઈ ઇન્ટરેસ્ટિંગ, ચાલો વાંચીએ, આપણે વાંચવામાં નથી આવ્યું, આને આપણે ફોલો કરીએ. આ બધું તમારો સમય બગડવાની પ્રવૃત્તિ છે. આ બધામાં પડતા નહીં, ખાસ ધ્યાન રાખજો. ખોટું આ બધામાં પડ્યા સિવાય તમારું જે રિવિઝન, તમે ઓથેન્ટિક મટીરિયલ છેલ્લા 1 વર્ષથી વાંચન કરો છો એ જ વાંચજો. યુટ્યુબ વિડીયો જોઈને ઘણા ખરા પાસ થઈ જતા એવા અપવાદ પ્રૂફ કિસ્સા તો ઘણા તમને મળશે, પણ ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈને, ઇન્સ્ટાગ્રામનું મટીરિયલ કે કોઈ પીડીએફ વાંચીને પાસ ના થઈ જાય એ ખાસ કરીને છેલ્લી ઘડીએ. આ એક વસ્તુ તમારા માઇન્ડમાં ખાસ બેસાડી દેજો કે આ વસ્તુ તો આપણે બિલકુલ નથી કરવાની. જે વસ્તુ કરવાની છે એ શું કે રિવિઝન અને તમારા દિવસની જે 5-5 કલાકની 3 સાયકલનું રીડિંગની કમ્પ્લીટ થવી જોઈએ ને એમાં જ ધ્યાન દેવાનું છે. અને વ્યવસ્થિત 10 મોક ટેસ્ટ આપવાની છે, એકાત્રે મોક ટેસ્ટ આપો, મિનિમમ 10 મોક ટેસ્ટ આપો. એ જ શેડ્યુલ તમારું વ્યવસ્થિત બનાવીને ફોલો કરો. આ જ ફૂલ ફોકસ કરવાનું છે. આખી દુનિયા ભૂલી જાઓ, તમે છો, આ બુક છે અને તમારું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ આટલું રીડિંગ કરવાનું છે એ જ વ્યવસ્થિત રીડિંગ કરો. બીજું બધું ભૂલી જાઓ. જે પણ કાર્ય કરવાનું હોય મહિના પછી, એ પહેલા કાંઈ નહીં. ખાસ
વ્યવસ્થિત એકલા રહ્યો. હું જાણું છું કે તમારો સમય બહુ કિંમતી છે, એટલે આપણે આ વિડીયોને અહીં અંત કરીએ છીએ. જે મેન મુદ્દા મારે કહેવાના હતા, તમને જણાવવાના હતા, સમજાવવાના હતા, એ આ સંપૂર્ણ વિડીયોમાં મેં સમજાવી દીધા છે. અને આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર વિડીયો અંત સુધી જોવા માટે. ખાસ હવે વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમે આ મુદ્દા તમે એપ્લાય આજથી કરવાના છો, અને આ મોબાઈલ હવે તમે જે કોમેન્ટ કર્યા બાદ મોબાઈલ મેં બંધ કર્યો છે અને 10 જૂન પછી જ મોબાઈલ ઓપન કરીશ. ખાસ એ વસ્તુ મને જણાવજો. અને તમારા જે મિત્રો હોય એ બીજા તૈયારી કરતા હોય એમને વિડીયો ખાસ કહેજો કે આ જોવે, એમને ઘણો બેનિફિટ રહેશે. કે મને ખ્યાલ છે કે મેં એક્ઝામ 2021ની અંદર આપેલી છે અને મારાથી 1-2 ભૂલ થઈ હતી, એટલે એક્ઝામમાં થોડાક માર્ક માટે રહી ગયો હતો. પણ હવે ભૂલ તમારા કોઈ દ્વારા ના થાય એ વસ્તુ, ખાસ એ વસ્તુ માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. અને તમારામાંથી 2-3 મિત્રોની મને રિક્વેસ્ટ હતી કે ભાઈ આ વિડીયો એક બનાવો ડેડિકેટેડ. મારાથી કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અને ઇન્ફોર્મેટિવ લાગે તો તમારા મિત્ર વર્તુળમાં અથવા તમારા સગા સંબંધીમાં જે પણ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલની, ગુજરાત પોલીસની એક્ઝામ આપવાના છે એમના સુધી પહોંચાડજો. જય દ્વારકાધીશ. આ પોઈન્ટ કવર અપ થઈ ગયો, આ મુદ્દો કવર થઈ ગયો. આ 2-3 પોઈન્ટ સેકન્ડ વિડીયોમાં આવશે. ચલો, ઓલમોસ્ટ ડન થઈ ગયું છે બધું. ઓકે, ડન. ઓલરેડી ચાલુ થઈ ગઈ છે પ્રિપેરેશન સેકન્ડ વિડીયોની.